રાજકોટમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીના દરોડા। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં બિલ વગર વેચાતા મોબાઈલ ફોન અંગે તપાસ। જીએસટીની ટીમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની ચકાસણી કરી। મોબાઈલના વેચાણના બિલ અને અન્ય સાહિત્ય જીએસટી વિભાગે હસ્તગત કર્યું। માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ ચોરી અંગે જીએસટીની મોટી કાર્યવાહી। મોબાઈલ વિક્રેતાઓને ત્યાંથી મોટા પ્રમાણમાં જીએસટી વસૂલાતની સંભાવના। ઉમિયા રામદેવ સહિતના મોબાઈલના શોરૂમમાં જીએસટીના દરોડા। રાજકોટ અમદાવાદ સહિતના વિસ્તારમાંથી જીએસટી અધિકારીઓ તપાસમાં જોડાયા। છેલ્લા 24 કલાકથી જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, જે રીતે છેલ્લા 24 કલાકથી જીએસટી વિભાગ જે કાર્યવાહી કરી રહ્યું છે, ક્યાં ક્યાં કાર્યવાહી અને શું સામે આવ્યું? સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે મોબાઈલ માર્કેટ છે એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર જીએસટી વિભાગની જે કાર્યવાહી છે, ઉમિયા મોબાઈલ ખૂબ જ મોટું નામ ધરાવે છે અને ઉમિયા મોબાઈલની અંદર અને અલગ અલગ વિક્રેતાઓ છે જે સૌરાષ્ટ્રના જાયન્ટ કહી શકાય તેવા વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગની છેલ્લા 24 કલાકથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અહીંયા ભાઈ તમે અહીંયા ધ્યાન રાખો છો, ગઈકાલથી અધિકારીઓ પહોંચ્યા છે, 11 વાગ્યા અહીં પહોંચી ગયા છે। ઓચિંતા દરોડો પાડતા અહીંયા મોબાઈલની ટીવી એસેસરી બધીમાં ચેકિંગ ચાલુ છે અને મેહુલ રામદેવ આ ત્રણેય જગ્યાએ આ બધી ચેકિંગ ચાલુ છે। અધિકારીઓ આવ્યા અધિકારીઓ છે, હજી કાલના આવીને છે, રાત આખી એમને ચાલુ જ છે, રાત્રે તપાસ કરી ચાલુ જ છે અહીંયા। અને અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, અહીંયા લગભગ 7-8 જણા અહીંયા છે અંદર। ગઈકાલથી 7 થી 8 અધિકારીઓ આ એક મોબાઈલની જે દુકાન છે ત્યાં જોઈ શકાય છે। આમ તો મોટા શોરૂમ જે કહી શકાય તેને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે અહીંયા એસ્ટ્રોન ચોકની અંદર મોટા પ્રમાણમાં આ તરફ રામદેવ મોબાઈલની અંદર પણ જીએસટી વિભાગના જે અધિકારીઓ છે તેમની તપાસ છે। બાજુમાં મેહુલ ટેલિકોમ છે તેની અંદર પણ જે મોબાઈલ વિક્રેતાઓ છે તેમને ત્યાં જીએસટી વિભાગના જે અધિકારીઓની કાર પણ પડી છે। ગઈકાલથી જે બિલ વગરના મોબાઈલનું મોટા પ્રમાણમાં અહીંયા વેચાણ થતું હોય ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી છે। મોટા પ્રમાણમાં માર્ચ એન્ડિંગ પહેલા મોટા પ્રમાણમાં જે કર ચોરી પકડાય અને જીએસટીની ચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રભરના ગામે ગામથી લોકો અહીંયા જે જાયન્ટ પ્લેયરો કહી શકાય રાજકોટના તેમને ત્યાં મોબાઈલ લેવા માટે લોકો આવતા હોય છે અને બિલ વગરના જીએસટી વિભાગના અધિકારીઓને ગઈકાલે 2 દિવસ પહેલાં માહિતી મળી અને ગઈકાલે સવારથી જ આ દરોડો કરવામાં આવ્યો છે અને મોટા પ્રમાણમાં જીએસટીની ચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી।